પ્રકરણ 5 સમાંતર રેખાઓ. તમે ખૂણાઓની જોડના 4 પ્રકારો વિશે શીખી ગયા છો, જે આ પ્રમાણે છે: 1. કોટિકોણ, 2. પૂરક કોણ, 3. રૈખિક ખૂણાઓની જોડ, 4. અભિકોણ. કોટિકોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. દાખલા તરીકે 35 અંશના ખૂણાના કોટિકોણનું માપ બરાબર 90 અંશ ઓછા 35 અંશ બરાબર 55 અંશ. પૂરક કોણ. જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તે બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. દાખલા તરીકે 145 અંશના ખૂણાના પૂરક કોણનું માપ બરાબર 180 અંશ ઓછા 145 અંશ બરાબર 35 અંશ. રૈખિક ખૂણાઓની જોડ. જે બે ખૂણાઓની સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તે ખૂણાઓની જોડને રૈખિક ખૂણાઓની જોડ કહેવાય. દાખલા તરીકે રૈખિક જોડ રચતા એક ખૂણાનું માપ 75 અંશ હોય તો બીજા ખૂણાનું માપ બરાબર 180 અંશ ઓછા 75 અંશ બરાબર 105 અંશ. અભિકોણ. પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા 4 ખૂણા પૈકી સામસામેના ખૂણાની જોડને અભિકોણની જોડ કહે છે. અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય છે. દાખલા તરીકે જો આપેલ ખૂણાનું માપ 60 અંશ હોય તો તેના અભિકોણનું માપ પણ 60 અંશ થાય. દર્શાવેલ આકૃતિમાં રેખા AB અને રેખા CD પરસ્પર O બિંદુમાં છેદે છે. જો માપ ખૂણો AOD બરાબર 70 અંશ હોય તો બાકીના ખૂણાઓના માપ શોધો. માપ ખૂણો AOD બરાબર 70 અંશ છે, માટે માપ ખૂણો COB પણ 70 અંશ થશે, કારણ કે અભિકોણના માપ સરખા થાય. ખૂણો AOD અને ખૂણો AOC રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે. આથી ખૂણો AOC અને ખૂણા AOD નો સરવાળો 180 અંશ થાય. હવે ખૂણા AOD નું માપ 70 અંશ મૂકી કિંમત શોધતા ખૂણા AOC નું માપ 110 અંશ મળે. તેના અભિકોણ BOD નું માપ પણ 110 અંશ થશે. બે રેખાઓ એકબીજાને હંમેશા છેદે જ એવું જરૂરી નથી. આપણા વર્ગખંડમાં એવી ઘણી બધી વસ્તુ છે જેની સામસામેની ધારો સમાંતર છે. પાટલીની સામસામેની ધારો સમાંતર છે. ટેબલ અને કાળા પાટિયાની સામસામેની બે ધારો સમાંતર છે. પુસ્તકમાં પણ આ પ્રમાણે સામસામેની બે ધાર સમાંતર હોય છે. આ વસ્તુઓની સામસામેની ધાર સમાંતર રેખાનો ખ્યાલ આપે છે.